आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारः प्रदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम। आओ भगवान शिवनी आ दिव्य कथाમાં પ્રવેશ કરીએ। પરમ કૃપાળુ પરમાત્મા સદાશિવના ચરણોમાં વારંવાર પ્રણામ સાથે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરીએ। ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું ભગવાન શિવ સ્તંભ સ્વરૂપે પ્રગટ્યા હતા। તે દિવસ હતો મહાશિવરાત્રિનો દિવસ। ત્યારથી જ ભગવાનની મહાશિવરાત્રિના દિવસે વિશેષ પૂજાઓ થાય છે અને મહાશિવરાત્રિના દિવસે જે પણ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે ભગવાન એને મનવાંછિત ફળ આપે છે। ત્યાર પછી તો ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને પોતાના શિષ્ય બનાવે છે। ઓમકાર પ્રણવ મંત્રની દીક્ષા આપે છે અને ત્યાર પછી ઓમકાર મંત્રનું મહત્વ બતાવે છે। ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ। ઓમકારથી જ બધા મંત્રો પ્રગટ્યા છે। ઓમકારથી જ પંચાક્ષર મહામંત્ર પ્રગટ થયો છે। ત્યાર પછી નંદિકેશ્વર છે એ સનત કુમારોને કહે છે કે સાંભળો। ત્યાર પછી પાર્વતી સહિત બેઠેલા દેવોના દેવ મહાદેવ ગુરુ બની અને બંને દેવતાઓને ઓમકાર મંત્રની દીક્ષા આપી છે। ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવની સ્તુતિ કરી। હે નિષ્કલ રૂપવાળા સર્વના સ્વામી, આપને વારંવાર પ્રણામ। હે સર્વના આત્મા, તમને વારંવાર પ્રણામ। આવી રીતે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સ્તુતિ કરે છે। મહાદેવની સ્તુતિ કરીને બ્રહ્મા તથા વિષ્ણુએ ભગવાન શિવને નમસ્કાર કર્યા। ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા કે સાંભળો, મારું પૂજન 14ના દિવસે કરવામાં આવશે। ત્યારે મારા પૂજનમાં શિવલિંગ અને મૂર્તિ બંને સમાન છે। તો પણ શિવલિંગની પૂજા ઉત્તમ છે, માટે ભાવિકોએ અને મોક્ષની જેને ઈચ્છા હોય તેવા લોકોએ મૂર્તિ કરતા શિવલિંગની પૂજા કરવી। શિવલિંગની પૂજા ઓમકાર મંત્રથી કરવી। પ્રણવ મંત્રથી શિવલિંગની પૂજા કરાય। ત્યાર પછી કહે છે કે જ્યારે ભગવાનની પ્રતિમા બનાવીએ, મૂર્તિની પૂજા કરીએ, ત્યારે પંચાક્ષર મંત્રથી એની પૂજા કરવી। જ્યારે કોઈ પણ મૂર્તિ આપણે નવી લઈએ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી હોય તો સૌપ્રથમ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને 16 ભગવાનની પૂજા કરવી। 16 વિવિધ ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે, તેનાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે। ત્યાર પછી ભગવાન શિવ સ્વયં કહે છે કે જે નિત્ય ઓમકારનો જપ કરે છે તેને શું ફળ મળે। ઓમકારના 10,000 જપ કરે અથવા તો સવાર અને સાંજ સંધ્યામાં 1000 મંત્રનો જપ કરે તેને શિવપદનો અધિકાર મળે છે। ખાસ કરીને બ્રાહ્મણોએ પ્રણવ મંત્ર સહિત પંચાક્ષર મંત્રનો જપ નિત્ય કરવો જોઈએ। જે મનુષ્ય શિવના ક્ષેત્રમાં પોતાના મૃત્યુ પામેલા સંબંધીના અગ્નિ સંસ્કાર કરે, દશાશ્રાદ્ધ વગેરે શ્રાદ્ધો કરે અથવા તો કોઈ વખત પિતૃઓ નિમિત્ત પિતૃ કાર્ય કરે, પિંડદાન વગેરે કરે તો એ બધાને શિવપદની પ્રાપ્તિ થાય। ત્યાર પછી તો શિવજીના તીર્થક્ષેત્રોનું વર્ણન કરતા કહે છે ગંગા, સિંધુ, સરસ્વતી વગેરે જે પણ મહાનદીઓ છે તેમાં સ્નાન કરવાથી, ત્યાં નિવાસ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। પવિત્ર નદીઓના તીરે સ્વર્ગ આપનારા ઘણા પુણ્યક્ષેત્રો આવેલા છે, તો સમજુ મનુષ્યોએ ત્યાં વસીને યોગ્ય ફળની પ્રાપ્તિ કરવી જોઈએ। ભગવાન શિવનો આવો દિવ્ય મહિમા છે। ત્યાર પછી સૂતજી 2 પ્રકારના ધર્મનું વર્ણન કરે છે। એક દ્રવ્યથી થતો ધર્મ અને બીજો દેહથી થતો ધર્મ।
દ્રવ્ય વડે યજ્ઞ આદિ ક્રિયાઓ થાય છે અને દેહથી ગુરુની સેવા, તીર્થ સ્નાન વગેરે થાય છે. 4 યુગોનું વર્ણન કર્યું છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. એમાં કલયુગમાં જપ અને દાનનું ખૂબ મહત્વ કહ્યું છે. સત્યયુગમાં ધ્યાન કરવાનું, ત્રેતાયુગમાં તપ કરવાનું, દ્વાપરમાં યજ્ઞ કરવાનું, પરંતુ કેવળ કળયુગમાં જપ અને દાન તેમજ પ્રતિમા પૂજનનું ખૂબ મહત્વ છે. જે મનુષ્ય પુણ્ય ઈચ્છે અને પાપથી દૂર રહેવાનું ઈચ્છે તેને ભગવાન શિવની પ્રતિમા અથવા તો શિવલિંગની પૂજા કરવી જોઈએ. મનુષ્યના જેવા પુણ્ય કે પાપ હોય છે તેવું ફળ તે ભોગવે છે. કારણ કે સુખ અને દુઃખ એ કોઈ આપતું નથી. માણસના માત્ર કર્મ છે એ જ એને સુખી કે દુઃખી કરે છે. જે જેવું કર્મ કરે છે એને એવું ફળ અવશ્ય ભોગવવું પડે છે. કારણ કે દુઃખનું કારણ એ અધર્મ છે. જ્યારે ધર્મ સુખ મેળવે છે, ધર્મથી માણસ સુખી થાય છે, ધર્મથી જ મનુષ્યનો અભ્યુદય થાય છે. 5 મહાયજ્ઞનું વર્ણન કર્યું છે. જે ભાવિક મનુષ્ય બ્રહ્મયજ્ઞ, દેવપૂજન, અગ્નિપૂજન, વડીલોની સેવામાં તત્પર રહી બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે સર્વ ભાવિક પુરુષો સ્વર્ગલોકના ભોગતા બને છે. દેવોને સંબંધી આહુતિ અગ્નિમાં અપાય તેને દેવયજ્ઞ કહેવાય. વેદ વગેરેનો અભ્યાસ કરવામાં આવે, વેદનો અભ્યાસ કરવામાં આવે એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. ત્યારબાદ દેશકાળ પ્રમાણે પવિત્ર બ્રાહ્મણોને દાન દેવામાં આવે તેનું મહત્વ બતાવ્યું છે. પાત્ર બ્રાહ્મણ હોય એને દાન કરવામાં આવે તો ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સૂતજી ઋષિઓને પાર્થિવ પ્રતિમાનો મહિમા બતાવે છે. જેવી રીતે પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે શિવપુરાણમાં કહ્યું છે કે દરેક મનુષ્ય ભગવાન શિવની પ્રતિમા બનાવી તેની પણ વિધિવત પૂજા કરે તો એને પણ સુખની પ્રાપ્તિ થાય છે. સૂતજી કહે છે કે સાંભળો, માટી વગેરેથી બનાવેલી ભગવાન શિવની મૂર્તિ એ ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે, અકાળ મૃત્યુ ટાળે છે અને સ્ત્રી પુત્ર ધન ધાન્ય આદિ સર્વે વસ્તુઓ આપે છે. અન્ન વસ્ત્ર ઇત્યાદિ તેનાથી જ પ્રાપ્ત થાય છે. માટે ભાવિક ભક્તોએ ભગવાન શિવની આ પ્રતિમાની પૂજા કરવી. પ્રતિમા બનાવવા માટે નદી, તળાવ કે કૂવાના જળની અંદરની માટી લાવવી અને સુગંધિત પદાર્થથી પવિત્ર કરવી. પછી તેમાં દૂધ નાખી અને બરાબર એને મસળી અને સારા મંડપમાં લાવવી અને પોતાના હાથેથી ભગવાન શિવની પ્રતિમા બનાવી અંગ પ્રત્યંગ આયુધોવાળી અને પદ્માસનમાં બેઠેલી ભગવાન શિવની પ્રતિમા બનાવી અને ભક્તિપૂર્વક એની પૂજા કરવી. પૂજાના ક્રમમાં જ્યારે અભિષેકનો ક્રમ આવે છે ત્યારે ભગવાનનો અભિષેક કરવો, નૈવેદ્ય વગેરેથી ભગવાનની પૂજા કરવી. આવી રીતે જે પણ મનુષ્ય ભગવાનની પૂજા કરે છે તેમના આત્માની શુદ્ધિ થાય છે, તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે, એના આયુષ્યની વૃદ્ધિ થાય છે. કારણ કે અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ, ચંદન ચડાવવાથી પુણ્યની પ્રાપ્તિ, નૈવેદ્ય ધરવાથી આયુષ્યની વૃદ્ધિ, ધૂપ દીપ વગેરે પેટાવવાથી જ્ઞાનની પ્રાપ્તિ, તાંબુલ આપવાથી ભોગની પ્રાપ્તિ અને નમસ્કાર અને જપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. માટે દરેક મનુષ્યએ પૂજાના અંતે ભગવાનને નમસ્કાર કરવા અને ભગવાનના મંત્રોના જપ કરવા જોઈએ. જે પણ ભાવિક મનુષ્ય શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને પિતા અને ભગવતી પાર્વતીને માતા સમજી અને એની પૂજા કરવી, એની સેવા કરવી. આવી રીતે જે પણ ભગવાનની પૂજા કરે છે એને આંતરિક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. કારણ કે આ પૃથ્વી ઉપર દરેક જીવ છે એ આનંદ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે. કદાચ ગમે એટલી ધન સંપત્તિ હોય પણ માણસના જીવનમાં જો આનંદ ન હોય તો એ સંપત્તિ પણ કંઈ કામની નથી. માટે ભગવાન શિવની પૂજાથી નિજાનંદ, જેને આપણે
નિત્ય આનંદ કહે એ આનંદ પ્રાપ્ત થાય છે. તો આવો દિવ્ય ભગવાન શિવનો મહિમા છે, ભગવાનની શિવ પૂજાનો મહિમા છે અને આ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. તો મિત્રો, આજની કથામાં આટલું જ. ફરીથી મળીશું ભગવાન શિવની ભક્તિ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.